નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લા પંચાયતની બેલીઓ બેઠક ચર્ચાનો વિષય બની છે. અરવલ્લી જિલ્લા પંચાયતની મેઘરજ તાલુકાની બેલીઓ બેઠક ઉપર ઉમેદવારોને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 24 વર્ષની યુવા મહિલા ઉમેદવાર ડોક્ટર રુચિ ડામોરને મેદાનમાં ઉતાર્યા છે. ડોક્ટર રુચિ ડામોરે PHMSની ડિગ્રી મેળવેલી છે અને પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે વયોવૃદ્ધ મહિલા ઉમેદવાર રમીલાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને મહિલા ઉમેદવારો વચ્ચેનો મુકાબલો હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ ઉમેદવાર ડોક્ટર રુચિ ડામોરનું કહેવું છે કે વિસ્તારમાં હજુ વિકાસની ઘણી જરૂર છે. ખાસ કરીને મહિલાઓ માટે કામ કરવાની જરૂર છે અને તે જ ઉદ્દેશ સાથે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર રમીલાબેન પટેલે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રોડ, પાણી સહિતની અનેક સમસ્યાઓ છે અને લોકોના પ્રશ્નો ઉકેલવા તેઓ ચૂંટણી લડી રહ્યા છે. હવે બેલીઓ બેઠક પર યુવાની અને અનુભવ વચ્ચેનો મુકાબલો જોવા મળી રહ્યો છે. જીતનો તાજ કોના માથે ચડશે તે તો હવે ચૂંટણી પરિણામો જ નક્કી કરશે. મારું નામ ડૉક્ટર રુચિબેન સોમાભાઈ ડામોર છે. અમે બેલીઓ 3 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી તરફથી મારી પસંદગી કરવામાં આવી છે. એન્ડ મારો મેડિકલમાંથી પોલિટિક્સમાં આવવાનો મેઇન હેતુ વિકાસનો છે કે જે હજુ આપણા જે નજીકના વિસ્તારો છે એમાં વિકાસ તો થયો છે, ના નથી એમાં, પણ હજુ મજબૂત બનાવવા માટેનો મારો પ્રયત્ન છે. ઘણી એવી તકો છે, યોજનાઓ છે જે એનાથી જનતા છે એ વંચિત છે. મહિલાઓને પણ ઘણી તકો મળે છે. મહિલાઓ બધે ક્ષેત્રે આગળ જાય તેમ છે, પણ હજુ તે તેમની તકોથી વંચિત છે. તો તે તકો તેમના સુધી પહોંચી રહે તેવો મારો પ્રયત્ન છે. યુવાનોને રોજગાર મળે તે પણ મારો પ્રયત્ન છે. અને જે સ્કિલ ડેવલપ સેન્ટર છે તેમને તાલીમ મળે જેથી તેઓ આગળ વધી શકે અને તેમના જીવનમાં કંઈક કરી શકે અને વિસ્તારનો વિકાસ થાય તે મારો મેઇન પ્રયત્ન છે. મારું નામ રમીલાબેન વાલાભાઈ પટેલ છે. હું ઉમેદવારીમાં ઊભી જ છું. અમારે આ લોકોને કશું સહાય નથી મળતી. બરાબર, બધી રીતે અમારે સમસ્યા છે. પાણીની, પુલની, નદીમાં અમારે લીંબોઈ ફરીને, અદાપુર થઈને, ઢીમડા નાની મોડી થઈને, ઢીમડા થઈને અમારે હિત્રોમાં પચવું પડે. બરાબર, અમારા પુલનું માગણી કરેલી કોઈ હાલતું નથી. અમારે પાણીની પણ બહુ સમસ્યા છે. અમારે ખાતર પાણીની, અમે પક્ષીઓ પસવાડે અમે ખેતી કરીએ છીએ. મહિલાઓને કેવી સમસ્યાઓ? મહિલાઓને કેટલી સમસ્યાઓ છે એ અમે જાણીએ છીએ. બરોબર, અમને કોઈ લાભ જ નહીં મળતું. ચૂંટણીમાં 24 વર્ષની છોકરી ઊભી છે મારા સામે, એવી હું પણ એના સામે ઊભી જ છું.